હેલો ગુડ મોર્નિંગ। તો આપણે ઇમ્પોર્ટન્ટ વિડીયો લાવ્યા છે તમારા માટે એપ્લાય મેથેમેટિક્સ બરાબર। મેથ્સ છે પહેલેથી બધાને હાર્ડ લાગતું હોય છે બરાબર। તો ઘણા લોકોને માસ્ટરી પણ હોય છે અને ઘણા લોકોને સેમ વનમાં મેથ્સમાં બેકલોગ પણ આવ્યો છે, ફેલ પણ થયા છે। તો હવે આપણે સેમ ટુમાં એ વાતનું ખાસ ધ્યાન રાખીએ બરાબર। તો એ પર્પઝથી એપ્લાય મેથેમેટિક્સ છે એના આઈએમપી મેથડ અને વધારે વાર જીટીયુમાં ક્યાં પૂછાઈ ગયા છે ને ક્યાં પૂછાય એ બધું આપણે એનાલિસિસ કરી અને આપણે વિડીયો બનાવ્યો છે બરાબર ને। ઇમ્પોર્ટન્ટ મેથડ છે એ લીધી છે ને એપ્લાય મેથેમેટિક્સ એટલે શું? સૌથી પહેલું આપણું હથિયાર ટૂલ છે એ આંકડાશાસ્ત્ર 10માં તમે ભણી ગઈ છે બરાબર। એના માર્ક્સ કવર થઈને સારી રીતે પાસ થઈ શકાય। અને આ કોમન જો સિવિલમાં પણ આવશે, કેમિકલમાં પણ હશે અને મેકેનિકલમાં પણ હશે બરાબર ને, ઘણી બીજી બ્રાન્ચમાં પણ આવતો હોય છે। અને બીજા વાત કરીએ એન્જિનિયરિંગ મેથેમેટિક્સને એપ્લાયમાં બહુ ઝાઝો એવો ફરક ડિફરન્ટ નથી રહેતો બરાબર, તફાવત બહુ ઝાઝો નથી, ખાલી એક કોમ્પ્લેક્સનું ચેપ્ટર આવશે અને એક આંકડાશાસ્ત્રનું આવશે, બાકી એને જ છે। બટ આપણે અલગ વિડીયો આપણે આપી દઈશું એટલે કોઈને કન્ફ્યુઝન ઊભું ના થાય। એવી જ રીતના આપણે બધી બ્રાન્ચના બધા સબ્જેક્ટના વિડીયો એમપી બનાવી છે અને ખરેખર જે હેલ્પફુલ થઈ છે બરાબર, એવા આપણે ક્વેશ્ચન નાખીએ। તો તમારે શેર કરો, સપોર્ટ કરો, લાઇક કરો। ઓલ ધ બેસ્ટ એક્ઝામ।